દ્વારા સરખેજ વિસ્તારમાં શ્રી રામ યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે 22મી જાન્યુઆરી જેની સૌ કોઈ રાહ દેખીને બેઠું છે। તો હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે। શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે આવતીકાલે થવા જઈ રહ્યો છે। તો આજ રોજ સરખેજ વિસ્તારમાં શ્રી રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના અનેક શહેરોમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, પાટણ અનેક શહેરોમાં રામમય વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં શ્રી રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે અમે પહોંચ્યા છીએ સરખેજ વિસ્તારમાં। તો સરખેજ વિસ્તારના યુવા સંગઠનો દ્વારા આ ખાસ આયોજન કરાયું। સમગ્ર દેશમાં ભગવાન રામની પ્રતિષ્ઠાને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। લાંબા સમય બાદ ભગવાન રામ પોતાના જન્મસ્થળ પર આવી રહ્યા છે। તેને લઈને રામ ભક્તોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો, જેને લઈને સમગ્ર દેશમાં ઠેર ઠેર કાર્યક્રમો થઈ રહ્યા છે। જે અંતર્ગત અમદાવાદના સરખેજ ગામ ખાતે આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના આગેવાન ભૂપતભાઈ ઠાકોર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। મહાયજ્ઞને લઈને સમગ્ર મંદિર પરિસરને શણગારવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી। આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું। સુંદર આયોજન કરવામાં આવ્યું। સિદ્ધપુરના ભૂદેવો દ્વારા વિધિ વિધાન અનુસાર યજ્ઞ યોજાયો હતો। ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં આયોજન કરનાર ભૂપતભાઈ ઠાકોર અને તેમના પરિવાર સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। સમગ્ર પરિસર રામ નામથી ગુંજી ઉઠ્યું હતું। સૌ કોઈ રામમય બન્યા હતા। મારે માથે છે રામજીનો હાથ રે રેડાવ ભક્તો નથી મારે માથે છે રામજીનો હાથ રે રેડાવ ભક્તો નરે મારે શિયોરું પાવન રેલિયો રેડાવ ભક્તો નથી। તો આ સાથે સમગ્ર માહોલ જે છે તે રામમય જોવા મળ્યો છે। આ સાથે આપણી સાથે ઉપસ્થિત છે જી, આપનું નામ શું છે? આપનું નામ શું છે? અશ્વિન મુકેશભાઈ ઠાકોર। તો આવતીકાલે 22મી જાન્યુઆરી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા છે। આ અંતર્ગત આપ દર્શકોને શું કહેશો અને આપણી જે હેરસ્ટાઇલ છે સૌ કોઈ નિહાળી રહ્યા છે, તે અંતર્ગત આપ દર્શકોને શું કહેવા માંગો છો? જય શ્રી રામ કહેવા માંગુ છું। યજ્ઞમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા। સાબરમતી ધારાસભ્ય હર્ષદ પટેલ, વેજલપુર ધારાસભ્ય અમિત ઠાકર, દક્ષિણ ગાંધીનગર અલ્પેશ ઠાકોર ધારાસભ્ય, એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગિરીશ દાણી, વીએચપી અધ્યક્ષ અશોક રાવલ, ભાજપ પાર્લામેન્ટરી વોર્ડ કાનાજી ઠાકોર, એડીસી બેંકના ચેરમેન કમલેશ ત્રિપાઠી, વીએચપી મહામંત્રી શશિકાંત પટેલ અને માધવાનંદ આશ્રય યોગેન્દ્રપુરીજી ઉપસ્થિત રહ્યા હતા। યજ્ઞમાં પધારેલ સૌ કોઈ આગેવાનોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી અને આયોજન કરનાર ભૂપતભાઈ ઠાકોરને બધાઈ આપવામાં આવી હતી। જ્યારે ભૂપતભાઈ ઠાકોર દ્વારા આવનાર આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ પવિત્ર મહોત્સવ નિમિત્તે કાર સેવકોએ પણ હાજરી આપી, જેમાં મકરંદ ત્રિપાઠી, કમલેશ ત્રિપાઠી, મૂળસિંહ, સિંગ રોટિયા, નવીન મિસ્ત્રી, દિનેશ પટેલ, દીપેશ ત્રિપાઠી, નિકુલ જાની, મેહુલ પાઠક, ભરત ઠાકોર, મુકેશ પટેલ, ભવદીપ અગ્રવાલ, ચંદ્રવંદન શુક્લા ના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા હતા। તો દર્શક મિત્રો, આ સાથે સમગ્ર દેશ 22 જાન્યુઆરીની રાહ દેખીને બેઠો છે। સમગ્ર ગુજરાતના અનેક શહેરો, સમગ્ર દેશમાં રામમય વાતાવરણ જોવા મળ્યું છે। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના સરખેજ વિસ્તારમાં સરખેજ યુવા સંગઠન દ્વારા આજરોજ શ્રી રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત ઉપસ્થિત છે આપણી સાથે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર। તો આ સાથે આજે જે આયોજન શ્રી રામ મંદિર જે આવતીકાલે જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યો છે, તો સમગ્ર દેશ આ બાબતની રાહ દેખીને બેઠો છે। તો તમે દર્શક મિત્રોને આ બાબતે શું સંદેશ આપવા માંગો છો? રામ ભારતનું માન છે, સન્માન છે। રામ આન બાન શાન છે। રામ પોતાના નિવાસ સ્થાને રામ જન્મભૂમિ ખાતે રામ મંદિરની અંદર આવતીકાલે રામલલ્લા બિરાજમાન થશે। આખો દેશ રામમય બન્યો છે। કેમ? કારણ કે રામ સૌને પોતાના લાગે છે। રામમાં પોતાના જીવનના અમુક અંશો દરેક વ્યક્તિને રામના જીવનમાં દેખાય છે। રામ પોતાના નિજ નિવાસની અંદર કાલે બિરાજિત થશે।
પરંતુ રામ નામનું ધામ એ આપણા સૌના હૃદયમાં હોય છે. રામમાંથી જે શીખવાનું છે એ હવે આ રામ મંદિરના નિર્માણ પછી એમના જીવનના સંદેશને આપણે આગળ વધારીએ. રામ સૌના છે તો આખા ભારતની અંદર જે આપણી વચ્ચેના જે દૂષણો છે, ઊંચ નીચના દૂષણ, તો એનો જવાબ રામનું જીવન છે. માન સન્માન પરિવારનું એનો જવાબ છે રામનું જીવન છે. જો આ દેશ ઉપર આપત્તિ આવી પડે તો એના માટે સરહદ પણ લાંઘી જવું એ રામનું જીવન કહે છે. દુશ્મન કેટલો બી મોટો હોય પણ ડર્યા વગર ધર્મની રક્ષા કરવી એ રામનું જીવન કહે છે. તો રામ મર્યાદા માટે એ રાજપાટ પણ છોડી દે છે અને રામ એ દેશની મર્યાદા માટે ગમે એટલા રાજપાટ હોય એની સામે લડી પણ લે છે. તો આવા રામના જીવનમાંથી આપણે સૌ શીખીએ. આ દેશ, આ સનાતન ધર્મ એ એક છે, કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી, બધા જ એક સમાન છે. અને રામના જીવનમાંથી એક મજબૂત ભારતનું નિર્માણ થાય એ રામના જીવનનો સંદેશ લઈ આપણે સૌ આપણા જીવનનું નિર્માણ કરીએ. એ જ રામ મંદિરની બેલા એ આપણને કહે છે. બિલકુલ. તો આજ રોજ જે આયોજન છે કરવામાં આવ્યું, સરખેજ યુવા સંગઠન દ્વારા આ સમગ્ર આયોજન શ્રી રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ ભક્તો આપણે જોયું તો આ પ્રમાણે સૌ ભક્તોમાં રામમય માહોલ જોવા મળ્યો હતો. તો આજ રોજ આ આયોજન જે શ્રી રામ યજ્ઞનું આયોજન જે કરવામાં આવ્યું છે તેના કાર્યકર્તાઓ, સામાજિક કાર્યકર્તાઓ અંતર્ગત જે સામાજિક કાર્યકર્તાઓ જોડાયા હતા, ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ અંતર્ગત તમને આજનું આયોજન થકી કેવું લાગ્યું છે તે અંગે શું કહેશો? આજે સરખેજ ખૂબ જ જૂનું ગામ છે, ખૂબ ઐતિહાસિક ગામ છે. રામના નામે એક ખૂબ મોટો યજ્ઞ કરી સરખેજના યુવક મંડળે ખૂબ મોટો કાર્યક્રમ કર્યો. આખો દેશ જેમ રામમય બન્યો હોય એવી રીતે આજે આખું સરખેજ એ ઘરે ઘરેથી એક એક પરિવારનો સભ્ય અહીંયા ઉપસ્થિત છે. આ ગામની એકતાનું પ્રતીક છે અને બધા જ મિત્રોએ ભેગા થઈ જેણે રામ મંદિરના નિર્માણ માટે સંઘર્ષ કર્યો હતો એવા સૌ રામના કાર સેવકોનું પણ અહીંયા સન્માન થયું, યજ્ઞ થયો. તો બધા જ યુવાનોએ જે જહેમત ઉઠાવી એના માટે હું એમને અભિનંદન આપું છું. અને આ જ વાત છે કે જ્યારે જ્યારે સમય આવે છે ત્યારે આ દેશનો યુવાન એ ત્યારે આ દેશને ભેગો કરવા માટે કોઈને કોઈ કારણ શોધી કાઢે છે. આજે સરખેજ ગામની એકતા પ્રતીક અને રામની આસ્થાના પ્રતીક જેવા યજ્ઞ બધા યુવાન મંડળોએ કર્યું છે. હું એમને અભિનંદન આપું છું. કારસેવક કમલેશ ત્રિપાઠીએ રામ મંદિર માટે કેવી મુશ્કેલીનો સામનો કર્યો તેની સમગ્ર ગાથા રજૂ કરી હતી. તો આ સાથે 22મી જાન્યુઆરી આવતીકાલે છે. સૌ દેશ, સૌ કોઈ આ ઘડીની રાહ દેખીને બેઠું છે. ત્યારે આજરોજ સરખેજ વિસ્તારમાં સરખેજ યુવા સંગઠને આજરોજ રામ યજ્ઞનું આયોજન કર્યું હતું. તો આ સાથે આપણી સાથે મેહુલ પાઠક ઉપસ્થિત છે. તો આજરોજ જે શ્રી રામ યજ્ઞનું આયોજન જે કરવામાં આવ્યું છે, આ પ્રસંગ જે આજે યોજવામાં આવ્યો છે, અનેક ભક્તો રામમય વાતાવરણ જોવા મળ્યું હતું. તો આ અંતર્ગત આ પ્રસંગના માટે આપ શું કહેશો? શ્રી રામ યજ્ઞ એટલે રામલલ્લા આવતીકાલે સ્વગૃહે બિરાજમાન થશે. ત્યારે સમગ્ર દેશમાં આવા ધાર્મિક યજ્ઞો પાઠ થાય થી એક વાઇબ્રેશન ઊભું થાય. સમગ્ર બ્રહ્માંડની અંદર, સમગ્ર દેશમાં આ જે પોઝિટિવ વાઇબ્રેશનને કારણે રામ ભગવાનનું જ્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આ દેશ એક પોઝિટિવ એનર્જીમાં પ્રવેશે અને સમગ્ર દેશમાં એક રામ રાજ્યની સ્થાપના થાય એવા ઉદ્દેશ સાથે આ રામ યજ્ઞ. આપણા સંસ્કૃતિમાં યજ્ઞનું ખૂબ જ મહત્ત્વ છે. યજ્ઞની અંદર રામ મંદિર માટે જે લાખો લોકોએ બલિદાન આપ્યા એમને યાદ કરી અને આજે સૌ નગરજનોએ, ગામજનોએ આહુતિ આપી છે અને રામ ભગવાનને યાદ કરી આ સરખેજ નગરની અંદર સામાજિક રીતે સદભાવના બની રહે, સમરસતા બની રહે એવી પ્રાર્થના કરી છે. જી બિલકુલ. તો આ સાથે નવીનભાઈ મિસ્ત્રી પણ આપણી સાથે ઉપસ્થિત છે. તો નવીનભાઈ મિસ્ત્રી આપણી સાથે ઉપસ્થિત છે, તો તેઓ પણ એક કાર સેવક રહી ચૂક્યા છે. તો આ અંતર્ગત આપ કાર સેવક રહી ચૂક્યા છો. રામ મંદિર જે છે તે આવતીકાલે જે ઘડીની રાહ સૌ દેખી રહ્યા છે, તે આવતીકાલની ઘડી આવી રહી છે. તો આપ રામ ભક્તોને આ બાબતે શું સંદેશ આપશો?
1990માં અમે કાર સેવામાં ગયા હતા. અમે 14 જણા અમારા ગામના ખૂબ સંઘર્ષ કરીને ગયા હતા. બરાબર, સંઘર્ષમય વાતાવરણમાં હતું. હવે આજે તમે કીધું કે શું સંદેશ આપવા માંગો છો રામ ભક્ત તરીકે, તો આવતીકાલે જે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં થવાની છે, સમગ્ર દેશ દુનિયા રામમય બની ગયું છે. તો આના પછી પણ 22 તારીખ પૂરતો જ આ ઉત્સાહ ઉમંગ ના રહે. આના પછી પણ સમગ્ર રાષ્ટ્ર સંગઠિત રહે. કોઈ બી કાર્યક્રમ માટે દરેક હિન્દુ, દરેક ભારતીય એકત્ર થાય એવી અમારી ઈચ્છા છે. અને આવા અવારનવાર દેશભક્તિ રાષ્ટ્રભક્તિના કામમાં સમગ્ર યુવાનો, સમગ્ર દેશના લોકો જોડાય એવી જ અમે ઈચ્છીએ છીએ. બિલકુલ, સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સાથે આજરોજ આ સરખેજ યુવા સંગઠન દ્વારા કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો છે. તો આ અંતર્ગત સૌ કોઈએ અહીં ઉપસ્થિત રહીને રામમય વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું. તો આ સાથે આપણી સાથે એક રામભક્ત ઉપસ્થિત છે. તો આ સાથે જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં આ માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલની ઘડીની સૌ કોઈ રાહ જોઈ બેઠા છે. જી, આપનું નામ? ભવદીપભાઈ મારું નામ છે ને હું સરખેજમાંથી જ અમે કાર સેવા વખતે ઘરે ઘરે જઈને બધાને અમે રામશિલા પહેલાં પૂજન કરાવેલું ને આખો જે અત્યારનો માહોલ છે એ માહોલ ક્રિએટ ત્યારે થયેલો છે. ને અમે તે પણ કાર સેવામાં જઈને અમને ઘણા એવા અનુભવ થઈ ગયા કે આપણને આખી જિંદગીભર યાદ રહી જાય એવા છે. ને અત્યારે હાલ પણ હું એ દેશ સેવા માટેના જે મિલિટરીમાં હું હાલ પણ નોકરી કરી રહ્યો છું. પણ આ કાર સેવાનું જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ જે કામ ઉપાડેલું છે એમાં અમે બધા સહભાગી થઈને સરખેજનું અમારું પહેલેથી જ હિન્દુત્વનું જોરદાર વાતાવરણ છે. ભલે અત્યારે કોઈને એમ લાગે સરખેજ એટલે બીજાનું કામ, પણ અંદર આવશો એટલે તમને એક પ્રકારનો અલગ જ ઉર્જા તમને મળશે. તો આ સાથે સૌ ભક્તો અહીં ઉપસ્થિત હતા. દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે 22મી જાન્યુઆરી છે. રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જવા રહી છે. ત્યારે સમગ્ર ગુજરાતના અનેક શહેરોમાં, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, અનેક શહેરોમાં આ માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ રામમય બની રહ્યા છે. અનેક કાર સેવકોનું રામ ભગવાનના ફોટાના અને મંદિરની પ્રતિકૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સૌ કોઈ રામ ભગવાનનો પ્રસાદનો ગ્રહણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. તો અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે છે. ત્યારે આજરોજ અનેક શહેરોમાં, અનેક જિલ્લાઓમાં, અનેક ગામોમાં આ રામ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ સરખેજ વિસ્તારમાં આ રામયજ્ઞ યોજાયો છે. તો આ રામ યજ્ઞમાં વાતાવરણ રામમય બન્યું હતું અને અનેક ભક્તોએ આ યજ્ઞનો લાહવો લીધો હતો. કેમેરામેન રાજેન્દ્ર પાટીદાર સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ.